નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં બેઝિક ગણિત જે છે, ગણિતમાં જેને બેઝિક પસંદ કર્યું છે, એમાં આપણે પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવીએ અને કેવી રીતે અમુક પ્રકરણોને આપણે બાદ કરી શકીએ કે એને આપણે તૈયાર જ નથી કરવા અને છતાં 80 માંથી 80 માર્ક્સ મેળવવા છે. તો અહીંયા 80 માંથી 80 માર્ક્સ મેળવવા છે અને એ પણ અડધી મજૂરીમાં. અડધી તૈયારી કરો અને પૂરા માર્ક્સ 80 માંથી 80 મેળવી લો મિત્રો. અહીંયા આપણે જોઈએ છે કે ગણિત બેઝિક એકદમ સરળ છે. રમકડા જેવું પેપર મિત્રો, તમે 3 કલાક પહેલા પૂરું કરીને મૂકી દેશો. પેપર જ્યારે હાથમાં આવશે અને જ્યારે તૈયારી કરીએ છીએ અને મસ્ત રીતે સ્માર્ટ વર્ક કરીને તૈયારી કરીએ છીએ, તો એ તો આરામથી રમતા રમતા 15-20 મિનિટ પહેલા પેપર પૂરું કરી નાખશે મિત્રો. પણ આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. આપણે શાંતિથી અને સરળ રીતે પદ્ધતિસર પેપર લખવાનું છે મિત્રો. પેપર લખવાની સ્ટાઇલ પણ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે આપણે પેપર લખવું. અહીંયા આપણે પ્રશ્નપત્ર પરિરૂપ એટલે કે સિલેબસ જોઈએ છે. તો પ્રકરણ વાઇઝ સિલેબસ આ પ્રકારે છે બેઝિકમાં. એમાં આપણે સ્ક્રીન પર સામે છે અને તમે જોઈ શકશો મિત્રો કે વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ 1 માંથી 2 માર્કનું પૂછાય છે. બહુપદીમાંથી 6 માર્કના દાખલાઓ હોય છે. વિચલમાંથી 8 માર્ક, વિચલ સુરેખ સમીકરણમાંથી, દ્વિઘાત સમીકરણમાંથી 7 માર્ક, સમાંતર શ્રેણી જે અગત્યનું પ્રકરણ છે મિત્રો. 2 જ સૂત્રો તૈયાર કરવાના છે તમારે, એક TN અને એક SN વાળું. તો બંને સૂત્રો તૈયાર કરો, 13 માર્કના દાખલા છે. ત્રિકોણમાંથી 8 માર્કના છે. યામભૂમિથી 11 માર્ક. ત્રિકોણમિતિ એનો પરિચય એમાંથી 6 માર્ક. ત્રિકોણમિતિના ઉપયોગો એમાંથી 2 માર્કના દાખલા. વર્તુળમાંથી 8 માર્ક. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ માત્ર 2 માર્ક. પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 6 માર્ક. આંકડાશાસ્ત્ર અને સંભાવના આ બંને સ્કોરિંગ પ્રકરણો છે. આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક અને સંભાવનાથી 14 માર્ક મિત્રો. આ 2 જ પ્રકરણ કરો તો તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ. 30 માર્ક્સ મળી જાય તમને. 2 જ પ્રકરણો કરો અને પરીક્ષામાં પાસ થઈ જવાય. આપણે 26 માર્ક મેળવવાના હોય છે. તો આરામથી રમતા 2 જ પ્રકરણ તમે કરો, પાસિંગ માર્ક તમારા થઈ ગયા. પણ એને અપ ટુ ડેટ કરો. પણ આપણે એ નથી કરવું. આપણે તો પૂરેપૂરા 80 માર્ક્સ મેળવવા છે મિત્રો. તો અહીંયા તમે જુઓ છો કે પ્રકરણ વાઇઝ આપણને આ રીતે 109 માર્કનું પેપર છે અને 109 માર્કમાંથી 29 માર્કનું તો આપણે લખવું જ નથી, એને તો આપણે દૂર કરી દેવું છે. તો માત્ર અને માત્ર 80 માર્ક્સ મેળવવા છે. 109 માર્કમાંથી 80 માર્ક્સ મેળવવા છે, સરળતાથી મેળવી શકાય. હવે આપણે વિભાગવાર જોઈએ. તો વિભાગ A જે છે એમાં કયા કયા પ્રકરણો હોય અને કયા પ્રકરણોને આપણે ટાળી શકીએ. તો અહીંયા આપણે જોઈએ છે કે વિભાગ A માં 6 ખાલી જગ્યાઓ પૂછાય છે. 6 ખાલી જગ્યામાં ત્રીજું પ્રકરણ છે, ચોથું, પાંચમું, સાતમું, આઠમું અને 13મું. આટલા પ્રકરણોમાંથી વૈકલ્પિક પ્રશ્નો એટલે કે વિકલ્પો પૂછા છે તમારે. ટોટલ 6 વિકલ્પો છે. તો 6 વિકલ્પો એક પ્રકરણ નંબર 3 માંથી, 4 માંથી, 5 માંથી, 7, 8 અને 13 માંથી પૂછાય છે. તો વિકલ્પો વાળા પ્રશ્નો ફક્ત આમાંથી જ કરવાના છે. બાકીના પ્રકરણોમાંથી વિકલ્પોને તમારે જોવાના જ નથી મિત્રો.
ત્યાર પછી ખાલી જગ્યા. તો ખાલી જગ્યા માટે પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, 8, 10, 13 અને 14મું પ્રકરણ. સંભાવના છેલ્લું. આ 13 અને 14 માં તો વેઇટેજ વધારે છે, એટલે શક્ય બને તો એકાદ વિભાગને બાદ કરતા તમામ વિભાગની અંદર એ પ્રકરણ હશે મિત્રો. એટલે એને આપણે છોડીશું જ નહીં, એને પૂરતો ન્યાય આપીશું મિત્રો. હવે ખરા ખોટા એ ફક્ત 4 જ પ્રકરણમાંથી પૂછાય છે. પહેલું, બીજું, ત્રીજું અને 14મું. એમાંથી જ ખરા ખોટા કરવાના છે. બાકીનામાંથી ખરા ખોટાને તમારે જોવાના નથી. અને જોડકા એ 11મા અને 12મા પ્રકરણમાંથી, એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ, એમાંથી સૂત્ર સ્વરૂપે જ પૂછાય છે. તો તમામ સૂત્રો કરી નાખશો, આરામથી તમે એના 4 માર્ક્સ મેળવી શકશો મિત્રો. તો આ પ્રકારે વિભાગ એ જે છે એ 24 માર્કનો બને છે અને 24 માર્ક્સ તમારે લખવાનું પણ છે અને મેળવવાના પણ છે મિત્રો. આ 24 માર્ક્સ રમતા રમતા મળી જાય. એકદમ સરળ દાખલાઓ છે. એક વાક્યમાં જવાબ પણ એકદમ સરળ હોય છે, ખાલી જગ્યાઓ પણ ઈઝી હોય છે. ઈઝીલી તમે ગણી શકો કેટલીક ખાલી જગ્યાઓના મૌખિક જવાબ પણ લખી શકો, જાતે લખી શકો. તો 24 માર્ક્સ એ આપણા બોક્સમાં પડી ગયા મિત્રો, એવું જ સમજો. હવે આપણે જોઈએ વિભાગ બી. વિભાગ બી ખાસ કરીને વિદ્યાર્થીઓને વિભાગ બી અને સી હાર્ડ પડતા હોય, પણ વિભાગ બી પણ એકદમ ઈઝી છે મિત્રો. અહીંયા આપણે જોઈએ કે અહીંયા કુલ 13 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 26 માર્કના પ્રશ્નો પૂછાય છે. દરેક પ્રશ્નના 2 માર્ક છે. તો આપણે તો લખવાના છે કેટલા મિત્રો? માત્ર ને માત્ર 9 પ્રશ્નો લખીશું, 2 માર્ક લખે એના 18 માર્ક્સ મળશે. તો 26 માંથી 18 માર્ક્સ જ મેળવવાના છે. એટલે 6 માર્ક્સના પ્રકરણોને આપણે નથી આવડતા એને સાઈડમાં મૂકી દો. એનો બી વિભાગ આપણે જોવાનો જ નથી. તમારી અનુકૂળતા પ્રમાણે તમને જે આગળ પડે એ પ્રકરણને તમારે જોવાના નથી. 6 માર્કના દાખલા તમે કાપી નાખો, એટલે કે એ પ્રકરણોને બાદ કરી દો, તો પણ તમે આરામથી આ વિભાગ બી કરી શકો છો. એમાં બહુપદીમાંથી 2 દાખલા પૂછાય છે, એટલે કે પ્રકરણ નંબર 2 માંથી. ત્યાર પછી દ્વિઘાત સમીકરણમાંથી 1 દાખલો પૂછાય છે. દ્વિઘાત સમીકરણનો દાખલો એ દ્વિઘાત સમીકરણ એ સૂત્રનો દાખલો છે. એમાં સહગુણકો તમારે લખવાના હોય, અથવા તો 2 ઉકેલ આપ્યા હોય એની ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું હોય. તો આ પ્રકારના નોર્મલ દાખલા પૂછાય મિત્રો. તો એ બહુપદી, દ્વિઘાત સમીકરણ, ત્યાર પછી સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી ખાસ કરજો મિત્રો, કારણ કે 2 સૂત્રો છે એમાં, અને 2 સૂત્રો વાળા દાખલા નોર્મલ દાખલા પૂછાય છે, એકદમ ઈઝી દાખલા છે. તો સમાંતર શ્રેણીમાંથી 2 દાખલા છે. યામ ભૂમિતિ, આ યામ ભૂમિતિમાંથી 2 દાખલા છે. એની અંદર 2 દાખલાની અંદર આપણને કાં તો એબી રેખાખંડ એબી જે છે એનું અંતર શોધવાનું છે, અંતર ઉપરથી a અથવા b ની કિંમત શોધવાની છે, અથવા તો ગુણોત્તર શોધવાનો છે. તો આ પ્રકારનો યામ ભૂમિતિનો દાખલો તમને મળે તો એકદમ સરળ પૂછી શકે, એ પણ કરી શકાય. ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના ઉપયોગ, ત્રિકોણમિતિમાંથી 2 દાખલા પૂછાય છે, પણ ત્રિકોણમિતિના ઉપયોગમાંથી માત્ર 1 દાખલો પૂછાય છે. હવે એ પણ તમે નોર્મલી ગણી શકો છો. તમને સૂત્રો યાદ હોય તો sin θ cos θ, એટલે કે મેં વિડીયોની અંદર બતાવેલું છે મિત્રો, ત્રિકોણમિતિના પરિચય એની અંદર જોઈ લેજો. સરસ મજાના સૂત્રોનું વિભાજન કરી નાખેલું છે, એટલે કે એ ડિસ્ક્રિપ્શન લિંકની અંદર વિડીયો મળી જશે તમને. બધા જ જેટલા વિડીયો મેં ચર્ચા કરી છે બધા તમને મળશે, અને એના સૂત્રો સરળતાથી યાદ રાખી શકો. તો આના ઉપરથી એક સૂત્ર પરથી બીજા સૂત્રની કિંમત મેળવવાની છે, આરામથી યાદ રહી જાય છે. વ્યસ્તના સૂત્રો છે, વર્ગના સૂત્રો છે, થીટાના સૂત્રો છે અને સામાન્ય સૂત્રો છે. તો આ પ્રકારના ત્રિકોણમિતિના અને ત્રિકોણમિતિના ઉપયોગમાંથી તમે કરી શકશો. પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 માર્કનું પૂછાય છે, અને આંકડા શાસ્ત્રમાંથી 1 માર્કનો દાખલો. એમાં મધ્યસ્થ ઉપરથી બહુલક શોધો, નાનું એવું z બરાબર 3m - 2x વાળું સૂત્ર હોય, અથવા તો નાની એવી રકમ ઉપરથી મધ્યક શોધો, ચડતા ક્રમમાં પ્રાપ્તાંકોને ગોઠવીને મધ્યસ્થ શોધો અથવા બહુલક શોધો. તો આંકડા શાસ્ત્ર એકદમ ઈઝી છે મિત્રો. તો 26 માંથી 18 માર્ક તો રમતા રમતા તમે લાવશો મિત્રો. મારી દ્રષ્ટિએ હું જો ટાળતો હોઉં અને તમને જે આવડે એ કરશો, પણ મારા સજેશન પ્રમાણે તમે અહીંયાથી યામ ભૂમિતિને છોડી દો, નથી કરવું આપણે.
ત્રિકોણમિતિ અઘરું પડે છે તો એને છોડી દો, અને પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા બી વિભાગ પૂરતા છોડી દો. તો બાકીના દાખલા તમે કરશો, આરામથી તમે આ વિભાગ બી ને ન્યાય આપી શકશો. તમને જે અનુકૂળ પડે છે મિત્રો, મારા સજેશન પ્રમાણે નહીં, પણ તમને જે પ્રકરણ હાર્ડ લાગે છે એને કાઢી દો. 6 માર્કનું એનામાંથી કાઢી નાખો, એની ઉપર ચેકી નાખો. તમે અહીંયાથી સ્ક્રીનશોટ પાડી લેજો, અને એ સ્ક્રીનશોટમાં તમને જે પ્રકરણ અઘરું લાગે છે એને સામે લીટું કરી દો, એને કાઢી નાખો, અને છતાં પણ તમે પૂરા માર્ક્સ મેળવશો. કારણ કે આપણે તો 26 માંથી 18 જ લાવવાના છે. હવે વિભાગ સી જે છે એ કુલ 9 પ્રશ્નો પૂછાય છે, દરેકના 3 માર્ક એટલે કે 27 માર્ક. એમાંથી લખવાના છે તમારે 6 પ્રશ્નોના 3 માર્ક એટલે 18 માર્ક. 27 માંથી 18 મેળવવાના મિત્રો, 9 માર્ક તમારા નીકળી જાય છે. વિચારો તો ખરા, એકદમ ઈઝી થઈ જશે. તો વિભાગ સમીકરણમાંથી 2 દાખલા પૂછાય છે, સમાંતર શ્રેણીમાંથી 1 દાખલો, યામ ભૂમિતિમાંથી 2 દાખલા, વર્તુળમાંથી 2 દાખલા, આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો દાખલો તો કમ્પલસરી હોય જ. તો ત્યાં એ દાખલાઓ. હવે અહીંયા પણ આપણે 9 માર્ક કાઢીએ ત્યારે યામ ભૂમિતિને છોડી દો અને દ્વિઘાતને છોડી દો, તો 3 જ દાખલાઓ ઉપરથી આરામથી તમે માર્ક્સ મેળવી શકશો મિત્રો. તો અહીંયા આપણે કુલ 27 માર્ક્સમાંથી 18 માર્ક્સ વિભાગ સીમાં મેળવીશું. જે પ્રકરણો તમને યોગ્ય નથી લાગતા અથવા તમે તૈયાર કરવામાં અસક્ષમ છો અથવા જેમાં વધારે સમય બગડે છે તે પ્રકરણને એવોઇડ કરો, તો પણ તમે પૂરા માર્ક્સ મેળવશો. કારણ કે 9 માર્ક્સ નું લખવાનું જ નથી આપણે. તો અહીંયા ફક્ત 18 માર્કનો વિભાગ સી છે. વિભાગ ડી, આ વિભાગ ડી એ સ્કોરિંગ વિભાગ છે અને એમાંથી પૂરા માર્ક્સ ખેંચવાના છે મિત્રો. તો એમાં મારા સજેશન પ્રમાણે તમે દ્વિઘાત જે છે એનો એક દાખલો કાઢી નાખો, એ નહીં કરતા. સમાંતર શ્રેણી એને કરશો, આંકડા શાસ્ત્રને કરશો અને સંભાવનાને કરશો. બાકીના દાખલા કરવાની જરૂર નથી. આંકડા શાસ્ત્રને અપ ટુ ડેટ કરી નાખો, એક દાખલો પદ્ધતિસર જોઈ નાખો, મધ્યસ્થ અને બહુલક સરસ રીતે બધા ગણી નાખો. આવૃત્તિ શોધવાના દાખલા હોય, સંચયી આવૃત્તિ વાળા દાખલા હોય, અથવા મધ્યસ્થ અને બહુલકને શોધવા વાળા દાખલા હોય, તો એને કમ્પ્લીટ ગણી નાખો. સંભાવનાના દાખલા એકદમ ઈઝી છે, તો સંભાવનાના પણ પૂરેપૂરા દાખલા ગણો. તો 2 ને 2 4 દાખલા તો થઈ ગયા. હવે ઉપરના 3 પ્રકરણોમાંથી માત્ર એક દાખલો કરવો છે આપણે, તો એ તો રમતા કરી શકીશું. તો 8 દાખલાઓ 4 માર્કના છે, કુલ 32 માર્ક છે. એમાંથી 5 જ દાખલા કરવાના છે, એટલે 20 માર્ક્સ જ આપણે મેળવવાના છે. તો મિત્રો ડી વિભાગમાંથી પણ સરળતાથી કરી શકો છો. મિત્રો આ મારું એક સજેશન છે, હું જે ભણાવું છું એના ઉપરથી સજેશન છે, પણ તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે માળખું બનાવી દેજો. દરેકના સ્ક્રીનશોટ પાડીને તમે એમાંથી પ્રકરણોને ચેકી નાખજો. એટલા પ્રકરણો તમને અનુકૂળ નથી પડતા તેને છોડી દેવાના છે, અને ત્યાર પછી પેપર લખવાની કોશિશ કરજો મિત્રો. હવે હોશિયાર વિદ્યાર્થી કેવી રીતે પેપર લખે છે એના માટે પણ હું એક વિડીયો બનાવીશ મિત્રો. સરસ રીતે પેપરને લખો, સારા અક્ષરે સુવાચ્ય અક્ષરે લખો, તો પેપરમાંથી પૂરેપૂરા માર્ક્સ આરામથી મેળવી શકાય છે. તો આ પદ્ધતિ પ્રમાણે તૈયાર કરશો મિત્રો. દરેક વિદ્યાર્થીઓને સારું પેપર લખે, 80 માંથી 80 માર્ક્સ મેળવે, સ્કૂલમાં પણ 20 માર્કમાંથી 20 માર્ક મેળવે, એવી શુભેચ્છાઓ સાથે આપણે આજે વિડીયોને પૂર્ણ કરીશું મિત્રો. હવે નવા કોઈ વિડીયો સાથે ફરીથી મળીશું. તો મિત્રો આ માહિતીસભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.